કચેરીમાં ચાલતી લાલિયાવાડી તારીખ 30/2024 શુક્રવાર સવારે 10 વાગ્યાને 45 મિનિટે મામલતદાર કચેરીમાં માત્ર 3 જ કર્મચારીઓ હાજર જોવા મળ્યા છે। બાકી બધા ટેબલ ખુરશી ખાલી જોવા મળ્યા। બહારથી કામ માટે આવતા લોકો પણ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે। કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। મામલતદાર કચેરીમાં ઈ ધારા નાયબ મામલતદાર બારો પ્રફુલ્લકુમાર ગણપતલાલ અને સિયોરી સર્કલ પ્રજાપતિ સાહેબ તથા થરા સર્કલ ઠાકોર સાહેબ આ 3 અધિકારીઓ મામલતદાર કચેરીમાં હાજર જોવા મળ્યા। હાલમાં 11:30નો ટાઈમ થયો છતાં કોઈ અધિકારી કે સ્ટાફ આવ્યો નથી। કાંકરેજ તાલુકાની પ્રજા પરેશાન થઈ રહી છે। લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અપડાઉન કરતા કર્મચારીઓ 12 વાગે નોકરી પર આવે છે અને 5 વાગે તો રવાના થઈ જાય છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ તપાસ કરશે ખરા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી કાંકરેજ। સોલંકી રણુભાઈ શિવભાઈ છે, કંબોઈથી આવ્યો છું। હવા 10થી આવીને બેઠો છું પણ હજી સુધી કોઈ આવી જ નથી। હાલ કેટલા વાગ્યા? હાલે 11:30 જેવા થઈ ગયા। શું કામે આવ્યા? આવ્યો છું ઉતારા ગાડી અને મારે બેંકમાં આવવાના છું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિયોરી ખાતે હાલના 11:30નો ટાઈમ થયો છે। મામલતદાર ઓફિસમાં કોઈ અધિકારી આવેલ નથી અને વસ્તી લગભગ 10 વાગ્યાથી આવીને બેસે છે પણ કોઈ કંઈ અહીંયા કામ થતું નથી અને અહીંયા ફૂલની એકદમ દુઃખી દાદાગીરી ચાલી રહી છે।